અંકલેશ્વર શહેરમાં ધૂળેટીની રાત્રિએ બેદરકારીથી કાર ચલાવવાના કારણે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. ઓએનજીસી કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો. આ ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોલોનીથી કોસંબડી સુધી જતા રસ્તામાં તેણે વધુ 4 વાહનોને ટક્કર મારી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સક્રિય બન્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલકે નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માતની હાડમાળા સર્જાઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.